નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં હાર્દિક સ્વાગત કરું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ 2026ના વર્ષનું ધોરણ 11 માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું મહત્વનું કહી શકાય એવું વાર્ષિક પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે, બરાબર. વાર્ષિક પરીક્ષા માટે અગત્યનું કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ જબરજસ્ત આકર્ષક ઓફર સાથે તમારા માટે આવ્યું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એ આદર્શ પ્રશ્નોપત્રો સહિત વાણિજ્ય પ્રવાહનું ધોરણ 11નું અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે. એ પણ વિદ્યાર્થી મિત્રો તમારી નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે, એટલે કે 30% હેતુલક્ષી પ્રશ્નો અને 70% તમારા માટે વર્ણનાત્મક જે પ્રશ્નો છે એ વર્ણનાત્મક પ્રશ્નો આધારિત તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને સામેથી જાળવી રાખવાનું કામ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય ગુજરાતી, જેમાં વિભાગ એ એટલે કે એ પદ્ય આધારિત વિભાગ છે, એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો. અને એ પણ વિદ્યાર્થી મિત્રો સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમવાર તમને ધોરણ 11નો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામ શરૂ છે, એની સાથે સાથે હવે તમારી એક્ઝામ પણ શરૂ થવાની તૈયારી છે. એટલે હવે તમારી એક્ઝામ માટે બહુ જ થોડા દિવસો બાકી છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે તમારો વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ ધોરણ 11 વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ, જેમાં વિભાગ એ એટલે કે સૂચના તમને આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના તમારે માંગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકનો તમને 1 ગુણ મળવા પાત્ર રહેશે, જે પરીક્ષાની અંદર પ્રશ્ન નંબર 1, 2 અને 3 ની અંદર પૂછાશે, જે તમને કુલ 3 ગુણના તમને પરીક્ષામાં પૂછાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો સૌથી પહેલામાં પહેલો પદ્ય નંબર 23 જે તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. એટલે થોડું તમે ધ્યાન રાખતા રહેજો, બરાબર છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ પદ્ય નંબર 23 માંથી તમારા માટે એક પ્રશ્ન પૂછાયો છે. પ્રશ્ન નંબર 1 જોઈએ કે સહી નથી પદ્યનું સાહિત્ય સ્વરૂપ તમારે જણાવવાનું છે. સહી નથી પદ્યનું સાહિત્ય સ્વરૂપ આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સહી નથી પદ્યનું સાહિત્ય સ્વરૂપ ગઝલ છે. તમારા માટે જવાબ આવી જશે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2, સહી નથી પદ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સહી નથી જે પદ્ય છે, બરાબર, એ કયા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે? તો ભાઈ જલનમાંથી એ લેવામાં આવેલું છે. શેમાંથી લેવામાં આવ્યું છે? જલનમાંથી એ લેવામાં આવેલું છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈએ. ઓકે, હવે અહીંયા ગાડી જુઓ, થોડો પ્રશ્નમાં સુધારો, બરાબર છે. થોડો પ્રશ્નમાં સુધારો છે કે ભાઈ સહી નથી જે પદ્ય છે, બરાબર, એના ગઝલકાર કોણ છે? બરાબર, એના ગઝલકાર કોણ છે? તો આપણે અહીંયા ગાડી લખવા, બરાબર, પદ્યના ગઝલકાર કોણ છે? જવાબ તમારે આપવાનો છે. ઓકે, તો ભાઈ આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સહી નથી ગઝલના જે પદ્યના ગઝલકાર કોણ છે, બરાબર. તો આપણે જવાબ લખી શકીએ છીએ જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી એટલે કે જલન માતરી, બરાબર. આપણે એ જવાબ લખી શકીએ છીએ. સહી નથી પદ્યના ગઝલકાર કોણ છે? તો ભાઈ જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી એટલે કે જલન માતરી એ તેમના કવિ રહેલા જોવા મળશે. ચલો એવી રીતે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પદ્ય નંબર 25. પ્રશ્ન નંબર 1, જીનાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ જણાવવાનું છે. તો ભાઈ જીનાભાઈ રતનજીભાઈ દેસાઈનું ઉપનામ સ્નેહરશ્મિ છે.
ચલો 2 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો, મૃત્યુની અનિવાર્યતા હાઇકુ દ્વારા દર્શાવનાર કવિ કોણ છે? ભાઈ મૃત્યુની અનિવાર્યતા દર્શાવનાર, બરાબર, હાઇકુ દ્વારા દર્શાવનારા કવિ તો આપણે લખી શકીએ છીએ કે રાવજી પટેલ છે ભાઈ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ. દશા અને દિશા મુક્તક કયા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે? તો દશા અને દિશા જે મુક્તક છે એ દીપ્તિ નામનો જે કાવ્ય સંગ્રહ છે એ દીપ્તિ નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4, દુહો એક કયા સાહિત્યનો કાવ્ય પ્રકાર છે? ખૂબ જ મહત્વનો પ્રશ્ન. દુહો એ ચારણી સાહિત્યનો કાવ્ય પ્રકાર તમને રહેલો જોવા મળશે. ઓકે, તમારા માટે જવાબ એ સ્ક્રીન ઉપર આવતા રહેશે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે નવી સૂચના છે, એ થોડું ધ્યાન રાખજો કે જે અત્યાર સુધી એ દ્વિતીય સત્રાંતના પ્રશ્નો હતા. હવે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમારા પ્રશ્નો પૂછાશે. એમાં પદ્ય નંબર 1, ઓકે, પદ્ય નંબર 1 એટલે કે નાવિક વર્તો બોલ્યો, એના કવિ છે ભાલર. ઓકે, અને ભાલરને આપણે આખ્યાનના પિતા તરીકે પણ ઓળખીએ. ઓકે, એટલે આપણે અહીંયા ગાડી પહેલો પ્રશ્ન જોઈએ. અત્યારે હું બધું બોલી જ ગયો છું, પ્રશ્નોનો જવાબ મળી ગયો હશે કે નાવિક વર્તો બોલ્યો કાવ્યના કવિનું નામ જણાવો. તો ભાઈ નાવિક વર્તો બોલ્યો કાવ્યના કવિનું નામ ભાલર છે. ઓકે, જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર આવશે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, નાવિક વર્તો બોલ્યો પદ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ ભાલરને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવતા, બરાબર, એટલે ધ્યાન રાખજો કે ભાઈ નાવિક વર્તો બોલ્યો જે સાહિત્ય પ્રકાર છે, કાવ્ય છે, એનો સાહિત્ય પ્રકાર છે પદ. આપણે ઓકે, પાઠ્યપુસ્તક આધારિત આપણે જવાબો બધા તૈયાર કરેલા છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3, કવિ ભાલરને કયું બિરુદ આપવામાં આવ્યું છે? તો આખ્યાનના પિતા તરીકેનું બિરુદ એ તેમને આપવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 જોઈએ એ પહેલા પદ્ય નંબર 11 માંથી પ્રશ્ન લીધો છે આપણે. તો સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવવાનું છે. સીમ અને ઘર કાવ્યના કવિનું નામ ઉમાશંકર જોશી. શું છે? સીમ અને ઘર કાવ્યના કવિનું નામ ઉમાશંકર જોશી છે. ઓકે, ચલો આપણે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? તો વાસુકી. ઓકે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. સીમ અને ઘર કાવ્યનું સાહિત્ય સ્વરૂપ તમે જણાવો. કોનું? સીમ અને ઘરનું કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવવાનું છે. તો ભાઈ સાહિત્ય સ્વરૂપ રહેશે સોનેટ. કયું છે સાહિત્ય સ્વરૂપ? સોનેટ રહેલું જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પદ્ય નંબર 5 માંથી તમારા માટે પ્રશ્ન લેવામાં આવ્યો છે. ચલો પહેલો જ પ્રશ્ન છે કે ઉખાણાના રચયિતાનું નામ જણાવો. શું છે? ઉખાણાના રચયિતાનું નામ જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ભાઈ ઉખાણાના રચયિતાનું નામ શું છે? તો આપણે લખી શકીએ શામળ. શું છે? ઉખાણાના રચયિતાનું નામ એ શામળ રહેલું તમને જોવા મળશે. ચલો પ્રશ્ન નંબર 2 જોઈએ. મધ્યકાળમાં છપ્પા સાહિત્ય પ્રકારનો ઉપયોગ શાને માટે થતો હતો? જે છપ્પા છે એનો એ સાહિત્ય પ્રકારનો ઉપયોગ શા માટે કરવામાં આવતો મધ્યકાળની અંદર? તો આપણે જવાબ લખી શકીએ કે કટાક્ષ અને સદાચારના બોધ માટે. કોઈક વ્યક્તિને તમારે કટાક્ષ કરવો હોય, કોઈ મહેરું માનવું હોય તો એના માટે તમે આ છપ્પાનો ઉપયોગ કરતા. સદાચાર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને બોધ આપવા માટે પણ આપણે એ છપ્પાનો ઉપયોગ કરતા હતા. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3, મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા બન્યા છે? બરાબર, તો ભાઈ મધ્યકાળના જે કવિ અખો છે, બરાબર, મધ્યકાળના કવિ અખો, બરાબર, એ છપ્પાના કારણે ખૂબ જ જાણીતા બન્યા છે. દયારામ એ ગરબીના કારણે, નરસિંહ મહેતા એ પ્રભાતિયાના કારણે, પદના કારણે, અને મધ્યકાળના કવિ એ અખો એ છપ્પા માટે જાણીતા રહેલા જોવા મળશે. અને કવિ શામળ જો પૂછાય તો એ ઉખાણાના કારણે પણ જાણીતા બનેલા છે. બરાબર, ચલો આપણે આગળ જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે એક જબરજસ્ત બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ચૂક્યા છે. આ બ્રહ્માસ્ત્ર બેચમાં શું પ્રાપ્ત થશે, એમાં જોડાવાથી શું ફાયદા થશે,
તો એ વિદ્યાર્થી મિત્રો એના ઉપર આપણે એક નજર કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ધોરણ 11 અસાઇનમેન્ટના સોલ્યુશન તમને સૌથી પહેલામાં પહેલું તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, ત્યાર પછી ધોરણ 11 નું તમને રિવિઝન તમારા માટે થયેલું જોવા મળશે. ઓકે, રિવિઝન પણ તમને કરાવવામાં આવશે. ધોરણ 12 બ્રહ્માસ્ત્ર બેચ એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ શકે છે. બરાબર, ધોરણ 12 નું જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમને પ્રાપ્ત થઈ શકે. જે બોર્ડની એક્ઝામ માટે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું છે. જે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા દરેક વિદ્યાર્થી મિત્રો માટે આ ધોરણ 12 નો બ્રહ્માસ્ત્ર બેચ ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા તમામ પ્રશ્નોના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર આપવામાં આવશે. ધોરણ 12 ના પેપર સોલ્યુશન નો જે એક્સ્ટ્રા બેચ છે એટલે કે પાછલા વર્ષોમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે 5 વર્ષના પ્રશ્નપત્રો છે એના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સ્વરૂપે તમને અહીંયા આગળ એક બેચ તમને આપવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને રેકોર્ડેડ પ્લસ તમને લાઈવ લેક્ચર તમારા લેવામાં આવશે. તમને નેવિગેટરની સુવિધા પણ આપવામાં આવશે. ડેલી પ્રેક્ટિસ બરાબર પ્રશ્નો તમને આપવામાં આવશે. સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ ફાઇલ પર વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવે એટલે તમારે નવનીતની ચિંતા કરવાની જરૂર નહીં, અપેક્ષિતની ચિંતા કરવાની જરૂર, કારણ કે ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા તમને આ સ્વાધ્યાય જે છે એના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પર તમને આપવામાં આવે. એની સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો અનુભવી શિક્ષકો દ્વારા તમને અહીં આગળ શિક્ષણ આપવામાં આવશે. હેન્ડ રાઇટિંગ બુક પણ તમને અહીંથી આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ તમને પ્રાપ્ત થઈ જશે. આટલી બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થવાની છે અને એ છે તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ 2024 ના વર્ષ. વિદ્યાર્થી મિત્રો આ જો તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઓ છો તો વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશનની જે સોલ્યુશન છે એ તમે બિલકુલ એટલે બિલકુલ વિદ્યાર્થી મિત્રો તમે ફ્રીમાં મેળવી શકો છો. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવવાથી વિકાસ અસાઇનમેન્ટના જે સોલ્યુશન છે એ તમે બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમે મેળવી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો આ ફ્રીમાં પીડીએફ ફાઇલ મેળવવા માટે તમે અત્યારે જ તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમે ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરીને સરળતાથી તમે મેળવી શકો છો. ઓકે, ચલો હવે આપણે આપણો અભ્યાસ વધારે આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગળ તમારા માટે એક નવી સૂચનાઓ આવી છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે જોઈએ. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે અને જવાબ તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, થોડું ધ્યાન આપતા રહેજો. પ્રત્યેક પ્રશ્નનો તમને 1 ગુણ મળવા પાત્ર થશે. એવા પ્રશ્નો તમને 3 પ્રશ્નો પૂછાશે અને એ જે પ્રશ્નો છે 4, 5 અને 6 નંબરના પ્રશ્ન સ્વરૂપમાં તમને પૂછાશે. એના કુલ તમને 3 ગુણ મળવા પાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જોઈએ પ્રથમ પરીક્ષાના જે અભ્યાસક્રમમાંથી સૌથી પહેલા તો તમને આ વિકલ્પ પૂછાશે. એ આપણે જોઈએ કયા કયા પદ્ય, તો ભાઈ પદ્ય નંબર 1, 3, 5, 7, 9 અને 11 માંથી વિદ્યાર્થી મિત્રો આ વિકલ્પ તમને પરીક્ષાની અંદર પૂછાવાના છે. ઓકે, તો ચાલો આપણે સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન અહીં આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલો જ પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નાવિકના મતે શ્રી રામની ચરણ રજથી સ્ત્રી શું બની જાય છે? તો આપણે અહીં આગળ વિકલ્પ અહીં આગળ 3 આપ્યા છે. એ હોરી, બી નાવિક, સી પાષાણ અને ડી જળ. તો આપણો જવાબ આપણે લખી શકીએ છીએ કે નાવિકના મતે શ્રી રામના ચરણ રજથી સ્ત્રી એ પાષાણ બની જાય છે. તમારા માટે જવાબ આવશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2, કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? વિકલ્પ આપ્યો છે. એ અશરણના શરણ, બી સ્મરણ વિસ્મરણ, સી અયોધ્યાના કુંવર અને ડી આત્મશરણ. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ કવિએ શ્રીરામને અશરણના શરણ એવા કહ્યા છે. જવાબ આવશે એ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3, કે મદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો? મદન કુંવર એ કયા રાજ્યનો રાજકુમાર હતો?
તો અહીંયા ગાડી તમારા માટે વિકલ્પ આપ્યા છે એ કૌતરપુર, બી કૌતલપુર, અહીંયા કોતર અને કૌંતલપુર, અને સી કૌશલ અને ડી વીરપુર. તો આપણો જવાબ આવશે બી કૌતલપુરના. બરાબર, એ રાજકુમાર હતા વિદ્યાર્થી. ચલો પ્રશ્ન નંબર 4 તમારા માટે સ્ક્રીન ઉપર છે કે વિષ્યાના પિતાનું નામ શું હતું? તો વિકલ્પ આપ્યો છે એ દૃષ્ટ બુદ્ધિ, બી હાજર બુદ્ધિ, સી ચંદ્રકુંવર અને ડી પ્રેમ શક્તિ. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ વિષ્યાના પિતાનું નામ દૃષ્ટ બુદ્ધિ હતું. વિકલ્પ આવશે એ. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 5 આવી નગરમાં લાગી ખાલી જગ્યા પંક્તિ પૂર્ણ કરો. વિકલ્પ આપવામાં આવ્યો છે એ આઈ, બી વાય, સી ચાય અને ડી લાય. તો આપણે જવાબ લખી શકીએ છીએ આવી નગરમાં લાગી લાય. બરાબર, તો વિકલ્પ આવશે ડી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 કવિએ કોને સરોવર કહ્યું છે? બરાબર, તો વિકલ્પ એ મનને, બી આકાશને, સી દર્પણને અને ડી પરછાયાને. તો આપણો જવાબ આવશે અહીંયા આગળ સી દર્પણને. ઓકે, આ રીતે જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ચલો પ્રશ્ન નંબર 7 જોઈએ કે ભાઈ ગોળી શબ્દનો સાચો અર્થ શું થાય? તો આપણે વિકલ્પ અહીં આપ્યા છે એ ગૌડી, બી રૂપાળી સ્ત્રી, સી ગાય અને ડી પાણીની ગોળી. તો આપણો સાચો જવાબ આવશે બી રૂપાળી સ્ત્રી. ઓકે, જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 8 નંબરનો પ્રશ્ન છે 52 સંગ્રહ વિસ્તાર એટલે શું? બરાબર, 52 સંગ્રહ વિસ્તાર એટલે શું? તો ભાઈ વિકલ્પ આપ્યા છે એ પરમ તત્વોનો વિસ્તાર, બી ભાષાનો વિસ્તાર, સી પરછાયાનો વિસ્તાર અને ડી અનુભવ રૂપી પાંખનો વિસ્તાર. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે બી ભાષાનો વિસ્તાર. બરાબર, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 9 ચાંદલિયો ક્યાં ઉગ્યો છે? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે અમુક જગ્યા ઉપર જવાબ આના અલગથી આપ્યા છે. બરાબર, અહીંયા આગળ આપણે જવાબ આપણો જે કાવ્યનું શીર્ષક છે ચાંદલિયો, બરાબર, અને એની જે ધ્રુવ પંક્તિઓ આપણે વાંચશું કાવ્યને એટલે આપણને ખ્યાલ આવશે ચાંદલિયો ક્યાં ઉગ્યો. તો ભાઈ વિકલ્પ આપ્યો છે એ આભમાં, બી ખેતરમાં, સી વનમાં અને ડી ધરતીમાં. તો ભાઈ ચાંદલિયો એ વનમાં ઉગ્યો છે. બરાબર, ચાંદલિયો એ વનમાં ઉગ્યો છે. બરાબર, તો અહીંયા આગળ આપણે જવાબ લખીએ વનમાં. ઘણી જગ્યા ઉપર તમને આભમાં આપ્યું છે પણ આભમાં આવશે નહીં, કારણ કે ચાંદલિયો તો વનમાં ઉગ્યો છે. બરાબર, અહીંયા આગળ ચાંદલિયો એ વનમાં, વન અને ચાંદલિયો આ બે શબ્દો છે. ચાંદલિયો એ પ્રિયતમાનું પ્રતીક છે અને વન એકલતાનું પ્રતીક છે. બરાબર, એટલે એકલતામાં એ અહીંયા આગળ ચાંદલિયો ઉગ્યો છે. ચલો એ અહીંયા આગળ તમારો જવાબ તૈયાર કરવાનો છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 10 નંબરનો પ્રશ્ન કે યુગલ સ્નેહબાર કોનાથી ઉન્મત્ત થાય છે? યુગલ સ્નેહબાર કોનાથી ઉન્મત્ત થાય છે? તો ભાઈ અહીંયા વિકલ્પ આપ્યા છે એ આંસુઓથી, બી અંધકારથી, સી આભાસોથી અને ડી વિરહ દુઃખથી. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ યુગલ સ્નેહબાર એ આભાસોથી એ ઉન્મત્ત થાય છે. ઓકે, ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11 ધણ બપોરે ક્યાં વાગોળે છે? કયા ઝાડ નીચે બેસીને વાગોળે છે? કારણ કે આપણે કાવ્યની જ્યારે સમજૂતી મેળવી ત્યારે આ તમામ પ્રશ્નોનો જવાબ આપણને પ્રાપ્ત થયા. તો અહીંયા આગળ વિકલ્પ છે એ લીમડા નીચે, બી વડ નીચે, સી વૃક્ષ નીચે અને ડી આંબલી નીચે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે બી ભાઈ વડના ઝાડ નીચે એ ધણ વાગોળે છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 12 નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? બરાબર, નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો અહીંયા વિકલ્પ આપ્યો છે એ ઉંદર, બી હંસ, સી પંખી અને ડી જ્ઞાનીજનો. તો ભાઈ નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો ભાઈ પંખી આવશે. બરાબર, નગરની અંદર આગ લાગે તો આપણે પાઠ્યપુસ્તકની અંદર આપણને જવાબ આપ્યો છે કે ભાઈ પંખી હોય એ તો પોતાની પાંખના બળે એ ઉડીને જ નીકળી જાય છે, એટલે ભય નથી અનુભવતું, એટલે આપણે જવાબ લખીએ. બરાબર, તો આ જવાબ આવશે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 13 નાયકની સાથે કોણ હોવાથી રોકાવાની ના પાડે છે? તો અહીંયા વિકલ્પ આપવામાં આવ્યા છે એ રાજની ચાકડી, બી ભાઈબંધની જોડી,
સી ખેતરની રખવાડી અને ડી બળદોની જોડી. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે નાયકની સાથે બી ભાઈબંધની જોડી હોવાથી તેઓ રોકાવાની ના પાડે છે. ઓકે, જવાબ આવી જાય છે તમારા માટે સ્ક્રીન ઉપર. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન આપતા રહેજો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. એક વાક્યમાં પ્રશ્નોના જવાબ. અહીંયા આગળ પ્રત્યેક પ્રશ્નોનો તમને 1 ગુણ મળવા પાત્ર થાય. કેટલા? પ્રત્યેક પ્રશ્નોનો તમને 1 ગુણ મળવા પાત્ર થાય. પ્રશ્ન નંબર 7 અને 8 ની અંદર પૂછાય, એટલે કે એક પ્રશ્નનો 1 ગુણ, એવા 2 પ્રશ્નો પૂછાય તો 2 પ્રશ્નોના 2 ગુણ. બરાબર? પ્રશ્ન નંબર 7 અને 8 માં પૂછાય અને એક પ્રશ્નના તમને 2 ગુણ, એટલે કે 2 ગુણ કુલ મળવા પાત્ર થશે. 2 પ્રશ્ન પૂછાય એટલે 2 ગુણ થાય. ઓકે, તો આપણે જોઈએ પદ્ય નંબર 21 માંથી પ્રશ્ન. ઓકે, ચલો પહેલો પ્રશ્ન છે, આપણે સ્ક્રીન ઉપર જોઈએ કે મોટા થયા પછી શાના શાના ભાગ પડ્યા હતા? તો ભાઈ મોટા થયા પછી આપણે ચણી બોરના ભાગ પાડીએ છીએ, કાતરાના ભાગ પાડીએ છીએ, વડના ઝાડના તેતા હોય એના ભાગ પાડીએ છીએ. આ બધું આપણે જ્યારે બાળપણની અંદર નાના હતા ને ત્યારે આપણે ભાગો પાડતા. પરંતુ જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ ત્યાર પછી આપણે ઘરના ભાગ પાડીએ છીએ, ઘર વખરીના, એટલે કે ઘરની જે અલગ અલગ પ્રકારની સાધન સામગ્રી હોય એના ભાગ પાડીએ છીએ. ગાય ભેંસ બકરીના પણ ભાગ પાડતા હોઈએ છીએ. નાના હતા ત્યારે આપણે કયા ભાગ પાડીએ છીએ? તો ભાઈ નાના હતા ત્યારે આપણે ચણી બોરના ભાગ પાડીએ, કાતરાના ભાગ પાડીએ, બરોબર, એની સાથે વડના તેતાના ભાગ પાડીએ છીએ, બોરના ભાગો પાડીએ છીએ. આવા અલગ અલગ ભાગો પાડીએ. પરંતુ આપણે મોટા થઈ ગયા પછી આપણે ઘર વખરીના, બરાબર છે, એની સાથે ગાય ભેંસ અને બકરીના ભાગ પણ આપણે પાડતા થઈ ચૂક્યા છીએ, એટલે કે સંપત્તિનું વિભાજન કરીએ છીએ. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2. શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? શૈશવ એટલે કે બાળપણમાં. અત્યારે તમને કહ્યું, અને શૈશવ શબ્દ વિદ્યાર્થી મિત્રો તમારા સમાનાર્થીમાં પૂછાય, બરાબર, તો તમારે એનો બાળપણ જવાબ લખવાનો રહે. ઓકે, તો યાદ રાખજો, અત્યારે તમને જવાબ કહ્યો કે ભાઈ શૈશવમાં કવિ મિત્રોની સાથે ચણી બોર, બરાબર, કાતરા, ચીબડા અને વડના તેતાના ભાગ એ પાડતા જોવા મળે છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3. ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવે? ભગવાન પોતાનો ભાગ ખાવા માટે જ્યારે આપણે બધા સૂઈ જઈએ છીએ ત્યારે રાત્રે આવે છાના માના, કોઈને ખબર ન પડે ને એવી રીતે ભાગ, બરાબર, પોતાનો ભાગ ખાવા રાતે છાના માના આવતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી વિદ્યાર્થી મિત્રો હવે તમારા માટે પ્રશ્ન લીધા છે પદ્ય નંબર 13. ઓકે, તો પદ્ય નંબર 13 નો પહેલો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ વિદ્યાર્થી મિત્રો કે સમ્રાટ અશોકે કયા રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો? તો ભાઈ સમ્રાટ અશોકે કલિંગ નગરીની ઉપર એ વિજય પ્રાપ્ત કર્યો હતો. બરાબર, સમ્રાટ અશોકે અહીંયા આગળ કલિંગ નગરી ઉપર એ કઈ કલિંગ નગરી ઉપર, કલિંગ રાજ્ય ઉપર તેમણે વિજય પ્રાપ્ત કર્યો હતો. પરંતુ એ અશોકને વિજય લાગતો નથી. ઓકે, એ ધ્યાનમાં રાખવાનું છે. બહુ સરસ મજાનું અહીંયા આગળ પદ્ય તમારા માટે લીધું છે 11 નંબરનું. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે ભાઈ વિજય પછી અશોકના મનમાં શો વિચાર સ્ફુર્યો? શો વિચાર સ્ફુર્યો? ઓકે, તો યાદ રાખજો. તો ભાઈ વિજય પછી સમ્રાટ અશોકના મનમાં વિજય ઉત્પન્ન થાય છે, વિચાર ઉત્પન્ન થાય છે કે વિજયની જે વિજય પછી તલવારની તીક્ષ્ણ ધારે કેવી જીત અપાવી. કઈ વિજય, જે જીત પ્રાપ્ત કરીને કલિંગ નગરી ઉપર સમ્રાટ અશોકે, એ પછીની તલવારની જે તીક્ષ્ણ ધાર છે તેને જીત, કેવી જીત અપાવી છે એ જોવાનો વિચાર તેને સ્ફુર્યો. કેવી રીતે તેને જીત અપાવી છે, કેવી જીત અપાવી એ બાબતનો વિચાર તેમને સ્ફુર્યો હતો. ચાલો પદ્ય નંબર 15 માંથી વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. તો જોઈએ, કયો ડર પેદા થવાથી ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાતો કરે છે? કયો ડર પેદા થવાથી ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાતો કરે છે? એકલતાનો ડર લાગે છે. એકલવાયાપણાનો ડર પેદા થવાથી ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાત કરે છે. કારણ કે જો એકલવાયુ હશે તો કોઈ બી કઠિયારો આવીને તેને કાપીને લઈ જશે. એ ડર પર તેને સતાવતો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ જોઈએ કે વૃક્ષો પોતાના ફળ અને જે છાંયો છે એ કોને આપે છે? વૃક્ષો પોતાના ફળ અને છાંયો કોને આપે છે? તો ભાઈ જે લોકોએ એને ખૂબ જ મહેનતથી નાનું હતું ત્યારથી જળ સિંચીને ઉછેરનારને એ વૃક્ષો પોતાના ફળ અને છાંયો તેને આપે છે.
બરાબર છે. વૃક્ષો પોતાના ફળ અને છાંયો પોતાને ખૂબ જ મહેનતથી સિંચીને ઉછેરનારને એ આપે છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો પદ્ય નંબર 17 માંથી હવે તમારા માટે પ્રશ્નો આવશે. તો જોઈએ 1 નંબરનો પ્રશ્ન. કવિ કઈ ખાતાવાહી નિભાવવાની ના કહે છે? સાચ ખોટના, બરાબર, સાચ ખોટના એટલે કે સાચા અને ખોટા કર્મોના ખાતા પાડી એની ખાતાવાહીને નિભાવવાની ના પાડે છે. કવિ સાચ ખોટ એટલે કે સાચા ખોટા કર્મોના ખાતા પાડી તેની ખાતાવાહીને નિભાવવાની તેમને ના પાડી છે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2 કે 14 ભુવનનો સ્વામી સી રીતે રાજી થાય? 14 ભુવનનો સ્વામી સી રીતે રાજી થાય? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ માનવી એ થોડી પણ સાચા હૃદયથી હરિવરની ભક્તિ કરે. માનવી થોડી પણ સાચા હૃદયથી હરિવરની ઈશ્વરની જો ભક્તિ કરશે ને મનુષ્યો, એટલે કે આપણે બધા મનુષ્યો ઈશ્વરનું સાચા હૃદયથી જો આપણે ભગવાનનું સ્મરણ કરીએ ને તો એ 14 ભુવનનો સ્વામી એ રાજી થાય. પરમાત્મા ઈશ્વર એ રાજી થતો આપણને જોવા મળે. બરાબર, જેથી આપણે અહીંયા આગળ ઈશ્વરની અનુભૂતિ કરી શકીએ. શું માનવી થોડા પણ સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરે તો 14 ભુવનનો સ્વામી એ રાજી થાય. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પદ્ય નંબર 19 માંથી આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1 કવિ સુંદરમ કોને ચાહવા ઈચ્છે છે? આ જગતની જે તમામ અસુંદર વસ્તુઓ છે ને એ તમામ અસુંદર વસ્તુઓને ચાહીને એને સુંદર બનાવવા ઈચ્છે છે. કવિ સૃષ્ટિની સર્વ અસુંદર ચીજોને ચાહવા ઈચ્છે છે અને એ તમામ વસ્તુને સુંદર બનાવવા ઈચ્છે. ઓકે, ચલો આપણે આગળ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2 મેદની શા માટે ભેગી થઈ હશે? જે લોકોની જનમેદની છે એ શા માટે ભેગી થઈ? તો ભાઈ ક્રોસ ઉપર ખીલે જડી દીધેલ ભગવાન ઈસુ ખ્રિસ્તને જોવા માટે એ લોકોની જનમેદની ત્યાં આગળ એકઠી થયેલી જોવા મળે છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3 ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલે છે? કે અરે આ ખીલા તો મેં મકાનના ચણતર માટે સારા કામમાં ઉપયોગમાં આવે, મકાનના ચણતરમાં ઉપયોગમાં આવે એ હેતુથી મેં બનાવ્યા હતા. અરે અહીં તો આ ખીલા ભગવાન ઈસુ પરને જડી દેવામાં આવ્યા છે. શું ખીલા સામે જોઈને લુહાર એકી શ્વાસે બોલે છે કે મેં આ ખીલા તો મકાન બાંધવા માટે ગઢ્યા હતા, પરંતુ અરે અહીં તો આ ખીલા પર ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા છે. આ વાક્ય એ લુહાર એકી શ્વાસે એ બોલી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈવ પરિવાર તમારા માટે એક જબરજસ્ત એક આકર્ષક ઓફર લઈને આવ્યું છે અને આ આકર્ષક ઓફર વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારા માટે આવી ચૂક્યો છે. અને આ આકર્ષક ઓફર વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ સ્વરૂપે તમારા પાસે આવી છે. વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ ધોરણ 11 માટે પણ હવે બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ચૂક્યું છે. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવવા માટેના અઢળક બેનિફિટ તમને પ્રાપ્ત થવાના છે, અઢળક ફાયદાઓ પ્રાપ્ત થવાના છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્નો હશે કે સર આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવાના ફાયદા શું? તો એના જે ફાયદાઓ છે એ હું તમને કહું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને સૌથી પહેલા તો પ્રાપ્ત થશે. એની સાથે સાથે ધોરણ 11 નું તમને રિવિઝન પણ તમને પ્રાપ્ત થઈ જશે. અરે ધોરણ 12 ના બ્રહ્માસ્ત્ર બેચ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો એની સાથે સૌથી અગત્યનું મહત્વનું છે કહી શકાય એવું કે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર ધોરણ 12 ની અંદર તમને આપવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પાછલા 5 વર્ષના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પણ તમને આપવામાં આવશે. એની સાથે સાથે તમને રેકોર્ડેડ લેક્ચર પ્લસ તમને લાઈવ લેક્ચર પણ તમારા માટે આપવામાં આવશે. તમને એની સાથે નેવિગેટરની સુવિધા પણ વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવશે. ડેઈલી પ્રેક્ટિસ પ્રશ્નો પણ તમને આપવામાં આવવાના છે વિદ્યાર્થી મિત્રો. એની સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે ને તો એ સ્વાધ્યાયના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ છે એ પણ તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો. એટલે તમારે નવનીત અપેક્ષિતની કોઈ પણ પ્રકારે જરૂર ઊભી ન થાય.
એની સાથે સાથે જોઈએ તો અનુભવી શિક્ષકોની એક શ્રેષ્ઠ ટીમ તમને પ્રાપ્ત થશે કે જે બહોળો અનુભવ ધરાવે છે. હેન્ડ રાઇટિંગ જે બુક છે એ તમે પ્રાપ્ત કરી શકો છો અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ કે લાઈવ ચેટ બોક્સની સુવિધા તમે પ્રાપ્ત કરી શકો છો. તમારા કોઈ પણ પ્રકારનો પ્રશ્નો હોય તો તમે અમને જાણ કરો એટલે તાત્કાલિક ધોરણે તમારું બહુ જ થોડા સમયની અંદર તમારા પ્રશ્નોનું નિરાકરણ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોડાઓ છો તો એક જબરજસ્ત આકર્ષક ઓફર તમને આપવાના છે અને આ જે ઓફર છે એ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન જે છે એ તમને બિલકુલ એટલે બિલકુલ આ બ્રહ્માસ્ત્ર બેચની સાથે તમને પ્રાપ્ત થઈ જવાનું છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરી લેજો, કારણ કે આ વિકાસ અસાઇનમેન્ટ છે એના સોલ્યુશન તમને બિલકુલ ફ્રીમાં મળવાના છે. વધારે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય અથવા આ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી મેળવી શકો છો. સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમ વાર તમને આ સોલ્યુશનો પ્રાપ્ત થઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ આ સોલ્યુશનની પીડીએફ ફાઇલ મેળવવા માટે તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ અને ત્યાં જઈને તમે ઓશિયન જ્ઞાન લાઈવ ની એપ્લિકેશન બિલકુલ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને પીડીએફ ફાઇલ તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરશો નહીં અને ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ 2024ના વર્ષનું જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર તમે જોડાઈ શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સમય ઓછો છે, આપણો અભ્યાસક્રમ આપણે આગળ વધારીએ છીએ. નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે તો જોઈએ કે નીચેના પ્રશ્નોના 4-5 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમને 2 ગુણના પ્રત્યેક પ્રશ્નો પૂછાશે એટલે કે તમને અહીંયા આગળ જે 2 પ્રશ્નો પૂછાય છે બરાબર, તમારા પ્રશ્ન નંબર 9 અને 10 ની અંદર 2 પ્રશ્નો પૂછાશે. એક પ્રશ્ન તમને 2 ગુણનો એટલે કે 2 પ્રશ્નો પૂછાય એ તમારા માટે 4 ગુણના પરીક્ષામાં પૂછાશે. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ પદ્ય નંબર 23 ની અંદરથી તમને કયા પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ કે હજુ સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી, શા માટે? તો ભાઈ હજી સુધી ઘેર નદી પાછી એ પરત ફરી નથી. બરાબર, હજુ સુધી નદી એ પિતારૂપી પર્વત પાસે પાછી ફરી નથી. કવિ વિચારે છે કે કોણ જાણે કેવા શુકનમાં પર્વતે નદીને વિદાય આપી હશે કે હજી સુધી એ પાછી વળી નથી. કેવા શુકનમાં આપણે જ્યારે કોઈ સારા કામ કરવા માટે જતા હોઈએ ને, કે આપણે પરીક્ષા આપવા માટે જતા હોઈએ, કે કોઈક સારું કામ કરવા માટે જતા હોઈએ, કોઈ ઇન્ટરવ્યુ આપવા માટે જતા હોઈએ, બરાબર છે, કોઈ જોબના પહેલા દિવસે જતા હોય તો આપણે સુકન લઈને જઈએ છીએ. એટલે અહીંયા આગળ કહ્યું છે બરાબર કે કેવા પિતારૂપી પર્વત પાસે ફરી નદી એ પિતારૂપી પર્વતની પાસે ફરી પાછી એ વળી નથી. કારણ કે કવિ વિચારે છે કે કોણ જાણે એના પિતાએ પોતાની દીકરીને કેવા શુકનની અંદર વિદાય આપી હશે, એમ તેઓ કહે છે. બરાબર, એટલા માટે કેવા શુકને પર્વતે એ નદીને વિદાય આપી હશે કે હજુ સુધી એ પાછી પરત ફરી નથી. ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. મૃત્યુની ઠેસ વિશે ગઝલકાર શું કહે છે? તો મૃત્યુની ઠેસ વિશે ગઝલકાર કહે છે ગઝલકાર એ જીવનમાં મળેલા આઘાતોને કારણે એ સ્તબ્ધ છે. ગઝલકારને જીવનમાં એટલા બધા આઘાતો મળ્યા છે કે હજુ તે આઘાતોની તેને બિલકુલ પણ કરવડી નથી. તો જો મૃત્યુની ઠેસ વાગે તો શું થશે એવું કવિ અહીં આગળ વિચારી રહ્યા છે. પોતાના જીવનમાં પુષ્કળ પ્રમાણમાં તેને ઠેસ વાગી છે એટલે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે એવું કવિ અહીં આગળ વિચારી રહેલા જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પદ્ય નંબર છે 25. પ્રશ્ન નંબર 1. મોટા થયા પછી કવિને શું સાંભળતા દુઃખ થાય છે? મોટા થયા પછી કવિને શું સાંભળતા દુઃખ થાય? બરાબર, તો મોટા થયા પછી કવિને પોતાના માના ખોળેથી એ દૂર જવું પડ્યું છે એ વાતનું દુઃખ થાય છે. પોતાના માતાના ખોળામાંથી એને દૂર જવું પડે છે એ વાતનું કવિને અહીં આગળ મોટા થયા પછી દુઃખ એ વ્યક્ત કરતા પણ જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. સડક કોને રોકી શકતી નથી, શા માટે? સડક કોને રોકી શકતી નથી? તો આપણે જવાબ લખી શકીએ મહેનત કરનારને, પુરુષાર્થ કરનારને બરાબર એ દશા રોકી શકતી નથી. સડક એટલે કે દશા એને રોકી શકતી નહીં, કારણ કે તેનામાં મહેનત કરીને આગળ વધવાની ખુમારી રહેલી હોય છે. જે લોકો પોતે પોતાના માર્ગ ઉપર સતત આગળ વધતા રહે છે એવા વ્યક્તિને ક્યારેય કોઈ પણ પ્રકારની અહીંયા આગળ એનામાં કોઈ જ પ્રકારનો એને ડર રહેતો નથી.
એને ક્યાંય કોઈ પણ પ્રકારે કોઈ પણ લોકો એને અટકાવી શકવાના નથી, કારણ કે એ વ્યક્તિએ મહેનત કરીને આગળ વધવાની ખુમારી એનામાં રહેલી છે. બરાબર, એ વાત અહીં આગળ દર્શાવેલી છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3. કેવા લોકો ખુમારી પૂર્વકનું જીવન જીવી નથી શકતા? તો ભાઈ જે લોકો પોતાના માથી ગ્રહ દશાથી વિચલિત થાય છે અને તે તેના ગુલામ બની એ જીવનથી હારી જાય છે. જે લોકો પોતાના જીવનથી હારી જાય, પોતે પોતાના જીવનને હારી જાય, ગુલામ બની જાય એના, બરાબર, ગુલામ બનીને જીવનથી હારી જાય છે, તે લોકો ખુમારી પૂર્વકનું જીવન જીવી શકતા નથી. એ વાત તેમણે અહીં આગળ આપણી સામે રજૂ કરેલી જોવા મળશે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4. મુરલી ઠાકુર હાઈકુ દ્વારા શું કહેવા માંગે છે? કવિ મુરલી ઠાકુર હાઈકુ દ્વારા શું કહેવા માંગે છે? તો કવિ મુરલી ઠાકુર હાઈકુ દ્વારા કહેવા માંગે છે કે ઘર નાનું હોય કે મોટું, એના આધારે ઘરની ખાનદાની આપણે નક્કી થતી નથી, પરંતુ એ ઘરમાં જે વસતા માનવીના સંસ્કાર અને પ્રતિષ્ઠાના આધારે એ ઘરની ખાનદાની એ નક્કી થાય છે. એ ઘર નાનું હોય કે મોટું, એ ઝૂંપડું હોય કે બંગલો હોય, પરંતુ એના આધારે એ ઘરના લોકોની એ તુલના કરી શકાય નહીં, પરંતુ એ ઘરમાં રહેનારા લોકો કેવા છે એના આધારે આપણે એની ખાનદાની આપણે નક્કી કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 જોઈએ કે અંધકારની પીછી અને દીપ દ્વારા કવિ શો બોધ આપણને આપે છે? તો અંધકારની પીછી અને દીપના પ્રતીક દ્વારા કવિ બોધ આપે છે કે જેમ અંધકારની પીછી ભલે ચારે બાજુ ફરે અને તે સ્થળને અંધકારમય કરી દે, બરાબર, અંધકારની પીછી જે જગ્યા ઉપર જાય એ જગ્યાને અંધકાર કરી દે છે, પરંતુ તેનું દીવા પાસે કોઈ જ વસ્તુ કંઈ જ કરી શકતું નથી. દીવો પ્રગટતો હોય ને ત્યાં અંધકાર જશે તો એ અંધકાર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી શકે? ન કરી શકે, કારણ કે દીવડો એ પ્રકાશ પાથરવાનું કામ કરે છે, પરંતુ તેનું દીવા પાસે કાંઈ ચાલતું નથી, અર્થાત તે દીવાને પોતાના અંધકારમય રંગથી એ રંગી શકતો નથી. એ જ રીતે અનેક સત્યો ભેગા મળીને ભેગા થાય તો પણ તે સત્યને ઝાંખું પાડી શકતા નથી, છતાં પણ તે સત્યને ઝાંખું પાડી શકતા નથી. એ વાત તેમણે અહીં આગળ આપણી સામે રજૂ કરેલી છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે. તો એવા કયા ચેપ્ટરો છે, કયા કાવ્યો છે કે જેમાંથી આપણને આ પ્રશ્નો પૂછાય છે? તો આપણે જોઈએ પદ્ય નંબર 1, 3, 5, 7, 9 અને 11 માંથી આ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય. ઓકે, તો પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ કે નાવિકે શો વાંધો ઉઠાવ્યો? તો ભાઈ નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે પોતાની હોડીમાં એ તે ભગવાન શ્રી રામને નહીં બેસાડે, કારણ કે એમની આ ચરણ રજના સ્પર્શથી એની હોડી જો સ્ત્રી બની જશે અને એમની આજીવિકાનું એકમાત્ર જે સાધન છે એ જ છીનવાઈ જશે. વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ, વળી આ બીજી પણ સ્ત્રી નાવડી પણ સ્ત્રી બનશે તો 2 સ્ત્રી થઈ જશે, તો બંને સ્ત્રીનું એ ભરણ પોષણ સી રીતે કરશે? એને સી રીતે જમાડશે? એ બંનેના ભરણ પોષણની સી વ્યવસ્થા કરે? આથી નાવિકે રામને હોડીમાં બેસાડવાની તેમને ના પાડેલી જોવા મળે છે. આ વાંધો એ ઉઠાવતો પણ જોવા મળે છે. આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચંદ્રહાસના ઘોડાનું વર્ણન તમારે કરવાનું છે. તો આપણે સરસ વર્ણન કરી શકીએ કે ભાઈ ચંદ્રહાસ, બરાબર, એમ ઉગાડ્યો ચંદ્રહાસ જે કાવ્ય છે એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. એના રચયિતા છે કવિ પ્રેમાનંદ, બરાબર. તો પ્રેમાનંદે વિષયાના મુખે ચંદ્રહાસના ઘોડાનું રૂપ રંગની પ્રશંસા કરી છે. ચંદ્રહાસનો ઘોડો એ રૂપે રૂપારો છે, રંગે કેવો છે? એ રૂપારો છે. તેના મુખે બાંધવાનું દોરડાનું જે ગાળ્યું એ રત્નજડિત છે. એના ઉડિયાચર પર સૂર્ય ઉગ્યો હોય તેના પેંગડા સુંદર છે અને તેનું પલાણ પણ એ રત્નજડિત રહેલું છે. પેંગડા એ સુંદર છે, એનું પલાણ છે એ પણ સુંદર છે. એના જાણે ઉડિયાચર એ જાણે કે સૂર્ય ઉગ્યો હોય તેવા એ સુંદર રહેલા જોવા મળે છે. એના ગાડિયા છે, બરાબર, જે એના મુખે બાંધવાનું જે ગાડીઓ છે એ રત્નથી જડિત પણ રહેલું છે જોવા મળે છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3. દૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશ લખ્યો છે? દૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશ લખ્યો છે? તો દૃષ્ટ બુદ્ધિ પ્રધાને વિષ દેવાનો સંદેશ એક કાગળમાં લખ્યું છે.
બરાબર. દૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશ લખ્યો છે? ભાઈ દૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં, બરાબર, એ ચંદ્રહાસને વિષ આપવાની વાત રજૂ કરી છે. એને વિષ આપીને એને મોતને ઘાટ ઉતારી દેવાની વાત એ સંદેશો લખેલો જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4. જ્ઞાનીને શેનો ભય નથી હોતો? શા માટે? કારણ કે જ્ઞાનીને જે અનુભવરૂપી પાક છે ને, બરાબર, જ્ઞાનીજનો એ સંસારની વિતંબડાઓથી ડરતા નથી. સંસારની અંદર જે મુશ્કેલી આવી પડે ને એનાથી એ સહેજ પણ સંસારની વિતંબડાઓથી ડરતા નથી. તેઓ પોતાના અનુભવરૂપી જ્ઞાનથી એ વિતંબડાઓને એ ઉકેલી શકે છે. ટૂંકમાં અનુભવરૂપી જે જ્ઞાન જ એ સંસારની વિતંબડાઓને ઉકેલવાનો એકમાત્ર ઉપાય એ આપણને રહેલો જોવા મળે છે. આપણો અનુભવરૂપી જે પાક છે એ સંસારની વિતંબડાઓને ઉકેલવાનો એકમાત્ર ઉપાય અહીંયા આગળ આપણને રહેલો જોવા મળે છે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 5. વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં રજૂ થયેલી દૈનિક ક્રિયાઓ ક્રમમાં નોંધવાની છે. ઓકે, વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં, બરાબર, રજૂ થયેલી દૈનિક ક્રિયાઓ તમારે ક્રમમાં નોંધવાની છે. બરાબર. ચાલો તો આપણે સૌથી પહેલા જોઈએ તો ભાઈ દૈનિક ક્રિયાઓ કઈ રીતે. સૌ પ્રથમ અહીં આગળ નાયિકા એ પોતાના પ્રિયતમને શું કહે છે? બરાબર, તો ભાઈ ઉતારો કરતા જાઓ એમ કહે છે. પરંતુ એ નાયક શું કહે? નહીં, મારી સાથે મારા ભાઈબંધની જોડ છે, મારી સાથે મારો ભાઈબંધ છે એટલે હું રોકાઈ શકું નથી. ત્યાર પછી એમને શું કહે? દાંતણ કરવા માટે કહ્યું છે. દાંતણ કરી લીધા પછી નાવણ કરવાનું કહ્યું છે, અર્થાત સ્નાન કરવા માટે કહ્યું. સ્નાન કર્યા પછી તેમને દૂધ પીવા માટે કહ્યું છે અને દૂધ પીધા પછી એ મુખવાસ લેવો અને છેલ્લે એ પોધન કરીને જવું, એટલે કે આરામ કરીને વિશ્રામ કરીને જવા માટે તેમને કહેલું જોવા મળે છે. એટલે આ રીતે દૈનિક ક્રિયાઓ તેમની અહીં આગળ આપણી પાસે રજૂ થયેલી જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. આગળનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નાયકના આતિથ્ય માટે નાયિકા તેમને સી વિનંતી કરે છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે નાયિકા નાયકનું આતિથ્ય કરવા માટે અધીરી બની ગઈ છે. નાયિકાએ પ્રિયતમાના આતિથ્ય માટેની તમામ સામગ્રીઓ તૈયાર રાખી છે. આથી પ્રિયતમ આવતા જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે. નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે. આથી તે એમને દાંતણ કરવા માટે કહે છે, તેમને સ્નાન કરવા માટે કહે છે, દૂધ પીવા, મુખવાસ લેવા માટે અને ત્યાર પછી શયન કરવા જેવી ક્રિયાઓ કરવા એ રોકાય એવી એ વિનંતી કરતી પર તેમને જોવા મળે છે. શયન એટલે કે વિશ્રામ, આરામ કરવા માટે પણ તેમને કહે છે. ઓકે, આ બાબત અહીંયા આગળ આપણે જવાબમાં દર્શાવી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 7. ચક્રવાકી માટે કવિએ કયા શબ્દો એ અહીં આગળ વાપર્યા છે? તો ભાઈ અહીંયા આગળ આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ કવિએ ચક્રવાક માટે પતિ, એના પ્રેમી, પ્રિયતમ, નાથ વગેરે શબ્દો અહીં આગળ તેમણે વાપર્યા છે. જ્યારે ચક્રવાકી માટે તેમણે પ્રિયતમા, પ્રિયા, સખી, લલના વગેરે જેવા શબ્દો કવિએ વાપરેલા જોવા મળે છે. કવિએ આ પક્ષી યુગલ માટે દંપતી, બરાબર, પંખી યુગલ માટે પહેલા પ્રિયતમ, બરાબર, ચક્રવાક માટે, પછી ચક્રવાકી માટે, હવે આ પંખી યુગલ માટે, બરાબર, તો દંપતી, દ્વિજ યુગલ, વિહંગ યુગ્મ, ચક્રવાક મિથુન અને ચક્રવાક યુગલ વગેરે જેવા શબ્દો તેમને પ્રયોજેલા જોવા મળે છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 8. ધણની નશે નશમાં સીમ ધસી રહી હતી. ધણની નશે નશમાં સીમ ધસી રહી હતી તેમ કવિ શા માટે કહે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે બપોરે ગાયોના ધણ એ વડની નીચે વાગોળતા હતા અને ઊંઘના એ ઝોકા ખાતા હતા. ત્યાં અસીમ અશાંતિ જાણે હસી રહી હતી. કવિને લાગે છે કે ધણની ગાયોની નસે નશમાં સીમની એ હરિયાળીમાં રહેલું જે અમૃત સત્વ વેગથી એ વધી રહ્યું હતું. આથી કવિ કહે છે કે ધણની નશે નશમાં સીમ એ ધસી રહી છે. આથી કવિ કહે છે કે ધણની નશે નશમાં સીમ એ ત્યાં આગળ ધસી રહી હતી. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા
ઓશિયન જ્ઞાન લાઈવ પરિવાર વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ચૂક્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થશે કે સર આ બ્રહ્માસ્ત્ર બેચનું નામ તો બહુ સાંભળ્યું છે, પરંતુ આ બ્રહ્માસ્ત્ર બેચ છે શું, એમાં શું ફાયદો થશે જોડાવવાથી, આવા ઘણા બધા પ્રશ્નો થાય છે. તો આજે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. આ બ્રહ્માસ્ત્ર બેચમાં તમને શું પ્રાપ્ત થશે એની આપણે એક ઝલક આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવવાથી તમે 11મા ધોરણના અસાઇનમેન્ટના સોલ્યુશન તમે પ્રાપ્ત કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એની સાથે સાથે તમે 11મા ધોરણનું રિવિઝન પણ તમે કરી શકો છો. 12મા ધોરણનું બ્રહ્માસ્ત્ર બેચ તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મહત્વના જે પ્રશ્નો છે એ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન પણ તમને પ્રાપ્ત થશે. એટલે કે ધોરણ 12ના આઈએમપી બેચ પણ તમને પ્રાપ્ત થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. એની સાથે સાથે પાછલા 5 વર્ષના જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો છે એના સોલ્યુશન માટેની જે બેચ છે એ પણ તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને રેકોર્ડેડ લેક્ચર પ્લસ તમને લાઈવ લેક્ચર પણ તમને પ્રાપ્ત થઈ જાય છે. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને નેવિગેટર પણ પ્રાપ્ત થશે. ડેલી પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ તમને પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ પ્રાપ્ત થઈ જાય, જેથી કરીને તમારે નવનીતની જરૂર નહીં પડશે. બરાબર, તમને અપેક્ષિતની પણ કોઈ પ્રકારે જરૂર પડવાની નથી. ચલો, અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ અભ્યાસ કરવામાં આવશે. અને સૌથી મહત્વની વસ્તુ છે કે હેન્ડ રાઇટિંગ જે બુક છે એ પણ તમને આપવામાં આવે. અને સૌથી ઇમ્પોર્ટન્સ કે જે લાઈવ ચેટબોક્સની જે સુવિધા છે એ લાઈવ ચેટબોક્સની સુવિધા પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થવાની છે. ઓકે, એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવવાથી વિકાસ અસાઇનમેન્ટના જે સોલ્યુશન છે એ અસાઇનમેન્ટના સોલ્યુશન તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થઈ જવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમે રાહ શેની જુઓ છો? ફટાફટ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર અત્યારે જ તમે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. વધુ માહિતી મેળવવા માટે અથવા કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ સોલ્યુશનની પીડીએફ ફાઇલ મેળવવી હોય તો અત્યારે જ તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ. તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જશો, ત્યાં તમને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની અને ત્યાર પછી તમને જે કંઈ સૂચના આપે એ પ્રમાણે તમે સૂચનાનું પાલન કરશો એટલે તમે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ તમે ત્યાં આગળ જઈને કેટલીક શરતોનો અધીન તમે એ પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે તમારી એક્ઝામનો સમય નજીક છે એટલે આપણે વધુ સમય લેશો નહીં. આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ એક નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે, જોઈએ તો નીચેના પ્રશ્નોના સવિસ્તાર તમારે ઉત્તર લખવાના છે. પ્રશ્ન નંબર 11 અથવા 11 એકના અથવામાં એક તમને અહીંયા આગળ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં. એ 4 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછાય. ઓકે ચલો હવે આપણે જોઈએ તો પદ્ય નંબર 21 ની અંદરથી તમને આ પ્રશ્ન પૂછાય છે. તો આપણે જોઈએ કે બાળપણમાં અને મોટા થયા પછી પાડવામાં આવેલા ભાગમાં શો તફાવત છે એ તમારે જણાવવાનું છે. તો ભાઈ બાળપણ એ નિખાલસતાનો એક આપણો સ્વભાવ હોય. બાળપણ હોય ને એટલે આપણે બિલકુલ નિખાલસ હોય. બરાબર, તો બાળપણમાં પાડવામાં આવેલા ભાગમાં એક ભાગ આપણે જ્યારે નાના હોઈએ ત્યારે ભગવાન માટે આપણે જુદો કરતા. બાળકોને વિશ્વાસ હતો કે ભગવાન રાતે છાનામાના આવીને પોતાનો ભાગ એ ખાઈ લેશે. પરંતુ મોટા થયા પછી ભગવાન ભૂલાઈ જાય છે અને ઘર વખરીના ગાય ભેંસ બકરી આ બધી વસ્તુના ભાગ પાડવામાં કેવળ સ્વાર્થ વૃત્તિ જ શું માત્ર ને માત્ર સ્વાર્થ વૃત્તિ જ એ મહત્વનો ભાગ ત્યાં આગળ ભજવે છે. ભગવાનમાં શ્રદ્ધા રહી નથી એટલે ભગવાન માટે ભાગ પાડવાનું જ એ માત્ર તને યાદ આવતું નથી. એટલે ભગવાન માટે ભાગ પાડવાનું તને બિલકુલ યાદ નહીં આવે, કારણ કે બાળક આપણે જ્યારે નાના હોઈએ બાળક હોય ને નિસ્વાર્થ ભાવ હોય. ભગવાન પ્રત્યે આપણો બિલકુલ નિસ્વાર્થ પ્રેમ હોય અને આપણે મોટા થયા પછી સ્વાર્થી બનીએ. નહીં આ મારું આ તારું, આટલું વસ્તુ મારું છે આટલી વસ્તુ તારું છે. ઘરની અંદર 2 ટીપોઈ હોય તો 1 ટીપોઈ મારી અને 1 ટીપોઈ તો મારી.
બે કોમ્પ્યુટર હોય, એક કોમ્પ્યુટર મારું, એક કોમ્પ્યુટર તમારું, ત્યારે આપણે ભગવાનનો ભાગ પાડતા નથી. ઓકે, આમ બાળપણમાં નિર્દોષતા અને ભગવાનમાં શ્રદ્ધા હોય છે અને મોટા થયા પછી કેવળ સ્વાર્થ વૃત્તિ અને અહંકાર જ આપણામાં રહેલો હોય છે. એ વાત તેમણે અહીં આગળ આપણને રજૂ કરેલી જોવા મળશે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2. ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર તમારે સ્પષ્ટ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જોઈએ ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર આપણે રજૂ કરીએ તો આપણે જે કાંઈ પણ કમાઈએ છીએ એમાંથી એક ભાગ ભગવાનના નામે આપણે જુદો કાઢવાનો છે. ઈશ્વર માટે, પરમાત્મા માટે આપણે જુદો કાઢવાનો. નાનપણથી જ ભગવાનમાં શ્રદ્ધા હોય તો આપણને જીવનમાં જે કંઈ મળે છે એ પરમાત્માની કૃપાનું ફળ છે એમ સમજાય છે. મોટા થઈ જીવનમાં ગમે તેટલું કમાઈએ, સુખ સાહેબીમાં આપણે જીવીએ, આપણી પાસે ગમે તેટલી ધન દોલત હોય, પરંતુ કેવળ સ્વાર્થી જ ન બનીએ. આપણી પાસે ભલે ગમે એટલી ધન દોલત સંપત્તિ હોય, પરંતુ આપણે સ્વાર્થી તો ક્યારેય પણ બનવું નહીં. આપણે સત્કાર્યો પાછળ ધન વાપરીએ, સારા કર્મો કરવા પાછળ ધન વાપરીએ, એ ભગવાનનો ભાગ છે. અને એ શું છે? ભગવાનનો ભાગ એ આપણને રહેલો જોવા મળે છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પદ્ય નંબર 23. ચલો પ્રશ્ન નંબર 1 છે. સહી નથી ગઝલનો કેન્દ્રવર્તી ભાવ તમારે સ્પષ્ટ કરવાનો છે. ઓકે, ચલો. સહી નથી ગઝલમાં ગઝલકાર માનવી અને પોતાના જીવનથી એ સંતુષ્ટ નથી. માનવી એ પોતે અને પોતાના જીવનથી સંતુષ્ટ નથી. ગઝલકારના દરેક શેરમાં ગઝલકારે વિવિધ વિષયો પર વાત રજૂ કરી છે. સંપૂર્ણ ગઝલમાં એ કેન્દ્રમાં શ્રદ્ધા અને બંદગી છે. પ્રથમ 2 શેરમાં કવિ એ માનવ જાતથી થોડા નારાજ જણાય છે. ધર્મના નામે રમખાણો કરનારા અને આંખ ચાપતા લોકો કવિને એ શૈતાન જેવા લાગે છે. આજે તમે જ્યાં જુઓ ત્યાં ધર્મને નામે હિંસા થતી આપણને જોવા મળે છે. કવિ ગઝલકારમાં પ્રાર્થના, બંદગી પર એ વિશેષ ભાર એ મૂકતા જોવા મળે છે. અને જીવનમાં જ્યારે પણ મુસીબત આવે કે મુશ્કેલીઓનો પહાડ પણ તૂટી પડે, પરંતુ આપણે ક્યારેય પણ પ્રાર્થનામાંથી એ વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. એકાગ્ર ચિત્તે કરેલી પ્રાર્થના ઈશ્વર ચોક્કસપણે સાંભળે છે. કવિએ જીવનમાં એટલા બધા આઘાતો સહન કર્યા છે કે હવે જો મૃત્યુની ઠેસ લાગે તો એ કવિને ગૌણ લાગશે. મુશ્કેલીના સમયમાં ઈશ્વર પરની શ્રદ્ધા આપણને જીવવાનું એ સાચું બળ આપે છે. તેમાં સહેજ પણ શંકા કરવી જોઈએ નહીં. એ વાત તેમણે અહીં આગળ આપણી સામે રજૂ કરેલી આપણને જોવા મળે છે. ચલો આગળ પ્રશ્ન જોઈએ. પદ્ય નંબર 25 માંથી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1. દશા અને દિશા વિશે કવિ શું કહે છે? દશા અને દિશા વિશે કવિ શું કહે છે? બરાબર, તો ભાઈ દશા અને દિશા વિશે કવિ કહે છે કે કવિના કહેવા મુજબ આપણા જીવનમાં ક્યારેય પણ માથી ગ્રહ દશા એટલે કે મુસીબતનો સમય ચાલતો હોય ત્યારે મનુષ્ય તેનામાંથી દુઃખી થઈ હિંમત હારી જાય છે અને તે દશાનો ગુલામ બની જાય છે. આ કારણે મનુષ્ય પોતાની ખુમારી ખોઈ બેસે છે. સત્ય તો એ છે કે મનુષ્યને સાચી દિશાનું ભાન હોતું નથી અને તેથી જ તે દશાને પૂંજે છે. ફક્ત ભાગ્યના આધારે એ બેસી રહેવા કરતા મનુષ્ય જો ખુમારી દાખવીને મહેનત કરતો રહે તો તેને સફળ થતા કોઈ પણ રોકી શકતું નથી. આમ કવિ દશાના આધારે બેસી રહેવા કરતા સાચી દિશા પકડીને મહેનત કરવાનું આપણને એ સૂચવતા જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી કેટલાક પ્રશ્નો પૂછાશે, જેની અંદર આપણે જોઈએ તો પદ્ય નંબર 13 માંથી આપણને કેટલાક પ્રશ્નો પૂછાશે. તો પહેલો પ્રશ્ન જોઈએ. રાજા અશોકમાંથી સાધુ અશોક બન્યાની જે જીવન યાત્રા છે એ તમારા શબ્દોમાં વર્ણવવાનું છે. બહુ સરસ રીતે આપણે વર્ણવી શકીએ છીએ કે ભાઈ સમ્રાટ અશોકને ખડગ એટલે કે તલવારની ધારથી મળેલી જીતમાં પોતાની હાર દેખાય છે. સમ્રાટ અશોક રાજાને એને થયું કે જે જીતથી માનવીના હૈયાનો જીતી શકાય એ જીત નથી. એના મનમાં હવે પોતાની સત્તા વધારવાની લાલચ પણ બિલકુલ પ્રમાણમાં રહેલી હતી નહીં. પણ માનવી પ્રત્યે એક કરુણા જાગી, પરંતુ માનવી પ્રત્યે તેમના હૃદયની અંદર કરુણા જાગી. આથી સમ્રાટ અશોકે
ખડગ એ મ્યાન કરીને તેને ત્યાં આગળ ધર્મ પણ ધારણ કર્યું. પ્રશ્ન નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. પરાજયની જીત જે શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરવાની છે. તો જવાબ લખી શકીએ કે ભાઈ પરાજયની જીત ખંડ કાવ્યમાં સમ્રાટ અશોકે પોતાની શૂરવીરતાના બળે કલિંગ નગરીને જીતે છે. શરૂઆતમાં એને જીતનો ગર્વ થાય છે, પરંતુ એ ગર્વ લાંબો સમય સુધી એ સમ્રાટ અશોકનો ટકી શકતો નથી. મગધ દેશની તલવારની જે તીક્ષ્ણ ધારે એનો કેવો વિજય અપાવ્યો છે એ જાતે જોવામાંથી એ મસાલચીઓને લઈને એ સમ્રાટ અશોક નીકળે છે. ત્યાં તો એ ભયાનક એ ભૂતાવરો સમૂહ વિજયનું વરવું દ્રશ્યને એ જુએ છે અને એનો એ અંતરાત્મા એ ત્યાં આગળ ખરભરી ઉઠે છે. એને લાગે છે કે એ જાણે શબોના શબ્દથી આલેખાયેલી એની ત્યાં આગળ એ જીતની ગાથા વાંચી રહ્યા છે. જ્યાં જુએ ત્યાં એ શેરીઓ મોહલ્લામાં એ કલિંગ નગરીના મુખ્ય માર્ગ ઉપર જ્યાં જુએ ત્યાં મૃતદેહો માનવ દેહો પડેલા જોવા મળે છે. એના અંતરમાં મનોમંથન ચાલે છે અને અંતે એનું હૃદય પરિવર્તન થાય છે. કોનું? સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય. એને સમજાય છે કે જે જીતથી મનુષ્યના હૈયા જીતી ન શક્યા એ જીત નથી. જે જીતે ચારે બાજુ સ્મશાનનું વાતાવરણ સર્જ્યું એને જીત કેમ કરીને કહેવાય? જે જીત મેળવવા માનવમાંથી માનવતા ચાલી જાય એ અને હિંસાથી જીત મેળવે એ જીત નથી એવું સમ્રાટ અશોક કહે છે. પણ એ હાર છે. આમ સમ્રાટ અશોક જીત્યા છતાં એ સાચા અર્થમાં પરાજયની જીત થઈ છે. એના કારણે અશોકે માનવોના કલ્યાણ માટે હિંસાનો માર્ગ છોડી અહિંસા અને કરુણાનો માર્ગ તેમણે સ્વીકાર્યો. આ દ્રષ્ટિએ પરાજયની જીત એ શીર્ષક અહીં આગળ બિલકુલ સાર્થક થતી આપણને જોવા મળે છે. કઈ? પરાજયની જીત. ભલે એ કલિંગ નગરી હારી ગયું, પરંતુ કલિંગ નગરી એ એક તરફથી વિજય પ્રાપ્ત થયો એવું આપણને લાગી રહ્યું છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3. અશોકનું પાત્રાલેખન કરવાનું છે. સમ્રાટ અશોક. ભાઈ અશોક એક મહાન પરાક્રમી રાજા હતો. તેને કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં વિજય મેળવ્યો. પોતાના વિજયને એ નજર નિહાળવા માટે તે કલિંગ નગરીમાં જાય છે. ત્યાં તો તેને સ્મશાન જેવી કલિંગ નગરીના દર્શન થાય છે. ધરતી ઉપર જ્યાં જુએ ત્યાં એ સર્વત્ર માનવ મૃતદેહો એ છવાયેલા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે એ સમ્રાટની વિજયગાથા આ શબોની એ લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવ સંહાર જોતા સમ્રાટ અશોકનું હૈયું એ પશ્ચાતાપ એ ત્યાં આગળ ખૂબ જ અનુભવી રહ્યું હતું. આ વાત આપણે રજૂ કરી શકીએ છીએ. ચલો ગદ્ય નંબર 15 જોઈએ વિદ્યાર્થી મિત્રો. એનો પ્રશ્ન નંબર 1 કે મારા ફળીના ઝાડવા બે કાવ્યોનો મધ્યવર્તી વિચારને તમારે સ્પષ્ટ કરવાનો છે. બરાબર? તો આપણે રજૂ કરી શકીએ કે ભાઈ મારા ફળીના ઝાડવા બે ગીતમાં કવિએ બે ઝાડવાનો વાર્તાલાપ ત્યાં આગળ એ રજૂ કર્યો છે. એક ઝાડવું એ દૂર દૂર જંગલમાં ચાલ્યા જવાની વાત રજૂ કરે છે. એનાથી તેના ભાંડરદા એટલે કે સ્વજનોનો એ વિયોગ હવે લાંબો સમય થઈ ગયો એટલે એ વિયોગ તેનાથી સમય સહન થતો ન હતો. એને એકલવાયું લાગે છે. એના દિવસ તો ગમે તેમ પૂરો થાય છે પણ રાત એની પૂરી થતી નથી. પરંતુ બીજું ઝાડવું એને સમજાવે છે કે જંગલમાં આપણા જીવનું જોખમ છે. બીજું ઝાડવું શું કહે છે? જંગલમાં જઈશું તો આપણા જીવનું જોખમ છે. ઓચિંતા કથિયારા આવી એમના પર એ કુહાડાના ઘા એ કરતો જોવા મળશે. કુહાડાના ઘા પર ઘા એ કરતો જોવા મળશે. આપણે ત્યાં સુરક્ષિત નથી. અહીં આપણને જેને ઉછેર્યા છે, પાણી સિંચીને મોટા કર્યા છે, એમને આપણે ક્યારેક આપણા ફર અને છાયો આપીશું. આપણે એને ક્યારે આપણા ફર અને છાયો આપીશું? જે વ્યક્તિ આપણને નાનેથી મોટા કર્યા, આપણો પાણી સિંચીને આપણને મોટા કર્યા છે, આપણો ઉછેર કર્યો છે. બીજું ઝાડવું પહેલા ઝાડવાને એ રોકાઈ જવા કહે છે. જેને આપણને ઉછેર્યા એને આપણા બળતર માટે તેને આપણો ઉપયોગ થઈએ. આ ગીતમાં કવિએ બે ઝાડવાના વાર્તાલાપ દ્વારા એ ઉપકારનો બદલો ઉપકારથી વાળવાની ભાવના પણ એ અહીં આગળ તેમણે રજૂ કરેલી આપણને જોવા મળે છે. આ ગીતનો જે મધ્યવર્તી વિચાર એ છે કે માનવ જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં જ છે. માનવ જીવનની સાર્થકતા શામાં છે? તો ભાઈ સૌને એ ઉપયોગી થવાની અંદર જ એ માનવ સાર્થકતા આપણને રહેલી જોવા મળશે. માનવ જીવનની સાર્થકતા એમાં રહેલી છે. ઓકે,
ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પદ્ય નંબર 17. ઓકે, ચલો પદ્ય નંબર 17 આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો પહેલો જ પ્રશ્ન અહીંયા આગળ છે આપણા માટે સ્ક્રીન ઉપર જોઈએ કે ભજન કરે તે જીતે ગીતના આધારે ભક્તિનો મહિમા તમારે વર્ણવવાનો છે. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ હરિવરને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન તેમના પ્રત્યે ભક્તિની પ્રેમ ભક્તિ છે. ઈશ્વરને આપણે સાચા હૃદયથી જો આપણે એને સ્મરણ કરીશું તો આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ છીએ. મનુષ્ય દેહ એ દુર્લભ છે. મનુષ્યને કેવળ સાંસારિક સુખ સંપત્તિ જોઈએ છે. માટે હરિવરને પ્રસન્ન કરવા તે સેવા કરે, એમના ચરણે ધન વરસાવે છે, વ્રત અને તપ કરે છે, પણ પરમાત્મા તો સાચી ભક્તિના ભૂખ્યા છે. હરિવરને પામવા અને એમની પ્રસન્નતા મેળવવા માટે કેવળ નિષ્કામ આપણે ભાવે એટલે કે નિસ્વાર્થ ભાવે આપણે ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. તે જ આપણી જીત છે. સાંસારિક સુખ મેળવવા એ હરિવરને પોતાના ત્રાજવે તોડવા જાય છે, એમાં તેની હાર થાય છે. આમ ભજન કરે તે જીતે ગીતમાં પ્રેમીજનને વશ એ પાતાળિયા પ્રકારના એ ભક્તિભાવનો મહિમા પણ કવિ અહીં આગળ આપણી સામે સરસ રીતે આપણને વર્ણવેલો જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ સમજાવવાનો છે. ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ આપણે જોઈએ તો આ સંસારમાં મનુષ્ય દેહ એ કેવો છે? દુર્લભ છે. મનુષ્ય આ દેહ હરિની પ્રેમથી ભક્તિ કરે તો હરિવર તેના પર પ્રસન્ન થાય. પરંતુ હરિવરની સેવા ભક્તિ આપણને સાંસારિક સુખ સંપત્તિ મળે એ હેતુથી સકામ ભાવથી કરીએ અને એ દ્રષ્ટિએ હરિવરને મૂલવીએ તો એમાં આપણી હાર છે. આપણે કોઈ પણ આપણો પોતાનો સ્વાર્થ જોઈને આપણે ઈશ્વરના નામનું સ્મરણ કરીએ ને તો એમાં આપણો પોતાનો સ્વાર્થ પ્રગટ થાય. એનાથી હરિવર પ્રસન્ન થતા નથી. આપણે સંપત્તિ દ્વારા સેવા કરીને હરિવરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એમની પાસે સંપત્તિનો અખૂટ ભંડાર છે. આથી હરિવરને સ્વાર્થી વૃત્તિથી મૂલવવાનું છોડી દઈએ અને સાચા હૃદયથી જો થોડી પણ ભક્તિ કરીએ તો હરિવરને પ્રેમ પામીએ અને હરિવર આપણી પ્રસન્નતા થાય છે. આ રીતે આપણે સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પદ્ય નંબર 19. ઓકે, એનો પહેલો જ પ્રશ્ન કે ભાઈ ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર તમારે સ્પષ્ટ કરવાનો છે. તો ભાઈ ખીલા કાવ્યનો આપણે કાવ્યના કેન્દ્રમાં ઈસુ ખ્રિસ્તને એ વધ સ્તંભ પર ખીલે જડી દેવાનો જે પ્રસંગ છે એ ખીલે જડી દેવાનો પ્રસંગનું અહીં આગળ તેમને વર્ણન કરેલું આપણને જોવા મળે છે. આ કાર્ય અવિચારી અને અજ્ઞાની જનોના હાથે થયું છે. કોના હાથે થયું છે? અવિચારી લોકો અને અજ્ઞાની લોકો છે, જે લોકોએ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી એવા લોકો છે. ખીલે જડી દેવાથી ઈસુ ખ્રિસ્તના દેહમાંથી લોહી નીતરી રહ્યું છે. શું કહ્યું છે? ખીલે જડી દેવાથી ઈસુ ખ્રિસ્તના દેહમાંથી લોહી નીતરી રહ્યું છે. ત્યાં એક વૃદ્ધ લુહાર એ ક્રુસ પાસે આવે છે. ત્યાં એક વૃદ્ધ લુહાર જે છે એ ત્યાં ભગવાન ઈસુના વધ સ્તંભ પાસે આવે છે, ક્રુસ પાસે આવે છે અને ઈસુના દેહની આવી કરુણ દશા જોઈને એ વ્યથિત થાય છે, ખૂબ દુઃખી થાય છે. તે વિચારે છે કે અરે, મેં આ ખીલાનું સર્જન એ સદુપયોગની ભાવનાથી કર્યું હતું, પરંતુ તેનો આવો દુરુપયોગ થશે એવી તો તેના મનમાં પણ તે એ લુહારે કલ્પના કરી નહોતી. જો કે કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તને ભલે ખીલે ચડી દીધા, પણ એમના દેહમાંથી નીતરતું લોહી જાણે એ સૂર્ય જેવું પવિત્ર અને શુદ્ધ છે. એમની આંખો ચંદ્રની શીતળતાના માધુર્યથી એ શોભે છે. આમ ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે સંસારમાં સર્જનાત્મક અને સંહારાત્મક એ બે વૃત્તિઓ ધરાવતા માણસો હોય છે, પરંતુ સર્જકે સારા હેતુથી કરેલ સર્જન વિનાશ રૂપે જોવા મળે ત્યારે એ સર્જક એ ખૂબ વ્યથિત પણ થતો આપણને જોવા મળે છે. એ વાત અહીં આગળ આ ખીલા કાવ્યની અંદર રજૂ કરેલી જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં વર્ણવો. તો આપણે વાત રજૂ કરી શકીએ કે હું ચાહું છું કાવ્યમાં કવિ સાચી ચાહના એટલે કે સાચા સ્નેહનું મહત્વ અહીં આગળ સમજાવે છે. સમાજની સુંદર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સૌને સ્નેહ થાય છે, પરંતુ અસુંદર વસ્તુ કે અવ્યક્તિ કોઈને પસંદ નથી, એને કોઈ ચાહતું નથી. કવિને તો સૃષ્ટિમાં જેટલી અસુંદર વસ્તુ કે વ્યક્તિ હોય તેને પણ એ અતિશય ચાહીને કવિ તેને સુંદર બનાવવાની વાત કરે છે. કારણ કે
કવિ જાણે છે કે સંસારના સર્વ નાશવંત સંબંધો કરતા એ શાશ્વત સ્નેહ સર્વોપરી છે. કારણ કે કવિ જાણે છે કે સંસારના જે આ સર્વ નાશવંત સંબંધો કરતા જે શાશ્વત સ્નેહ સર્વોપરી છે. આથી કવિ આ કાવ્યમાં જીવનના રાગ દ્વેષ, ઊંચ નીચ, સુંદર અસુંદર વગેરે દ્વંદ્વોથી એ મુક્તિ મેળવવા માટે સાચા સ્નેહને એ પ્રાધાન્ય પણ આપતા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રથમ પરીક્ષાના જે અભ્યાસક્રમમાંથી આપણને કેટલાક કાવ્યોના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. તો એ કાવ્યના પ્રશ્નો જોઈએ તો પદ્ય 1, 3, 5, 9 અને 11 માંથી આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણા પરીક્ષાની અંદર પૂછાય છે. ઓકે, તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. ઓકે, નાવિક વર્તો બોલ્યો કાવ્યના આધારે નાવિકના ભક્ત હૃદયને તમારે આલેખવાનું છે. ઓકે, તો આપણે જોઈએ નાવિક કેવો છે? તો ભાઈ નાવિક એ ભોળા મનનો છે. તે શ્રીરામનો પરમ ભક્ત હતો. નાવિક કેવો હતો? એ ભગવાન શ્રીરામનો પરમ ભક્ત હતો. ગંગા નદી પાર કરવા તેની પાસે શ્રીરામ, સીતા, લક્ષ્મણજી અને વિશ્વામિત્ર ઋષિ આવે છે. સૌએ તેમને નદી પાર કરવા જણાવ્યું. નાવિકનો ભક્ત હૃદય એ વિમાસનમાં મુકાઈ જાય છે. તેને સાંભળ્યું હતું કે રામનો સ્પર્શ થતા જ એ પાસારમાંથી અહલ્યા એ ફરીથી સ્ત્રી બની જાય છે. તેથી તેને ડર લાગે છે કે ક્યાંક તેની લાકડાની નાવડી પણ એ રામનો સ્પર્શ પામીને એ સ્ત્રી તો ન બની જાય ને. વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની અગાઉથી એના ઘરે છે જ, ત્યાં વળી આ જે સ્ત્રી આ તેમની નાવડી એ બીજી સ્ત્રી સ્વરૂપે બનશે તો તેનું ભરણ પોષણનો ખર્ચ એ કેવી રીતે ઉઠાવશે? ભરણ પોષણનો ખર્ચ વધી જાય. તેથી જો એ નાવ એ સ્ત્રી બની જાય તો તેની આજીવિકા પણ છીનવાશે. તેથી રામને પોતાની નાવમાં બેસાડવા માટે તેઓ તૈયાર થતા નથી. તેની આ સમસ્યાનો ઉકેલ એ ઋષિ વિશ્વામિત્ર એ આપે છે કે નાવિકે ગંગાજળથી શ્રી રામના ચરણ પખારવા અને બધી રજ એ સાફ કરી નાખવી. શું? એ નાવિકે ગંગાજળથી શ્રી રામના ચરણ પખારવા અને બધી રજ સાફ કરી નાખવી. નાવિકને વિશ્વામિત્ર પર પૂરો વિશ્વાસ હતો અને તે શ્રીરામનો મહિમા જાણતો હતો. તેથી તેને ભક્તિભાવપૂર્વક શ્રીરામના ચરણ ગંગાજળથી પખાર્યા. આ નિમિત્તે તેને રામના ચરણ પખારવાની તક મળી. આ વાત આપણે સરળતાથી એ રજૂ કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2. એમ ઉગાડ્યો ચંદ્રહાસ કાવ્યમાં તેમને કયું પાત્ર ગમ્યું? શા માટે? તો આપણે જવાબ લખી શકીએ કે એમ ઉગાડ્યો ચંદ્રહાસ કાવ્યમાં મને ચંદ્રહાસનું જે પાત્ર છે એ સૌથી વધારે ગમતું જોવા મળે. કારણ કે પાઠ્ય પુસ્તકમાં દર્શાવ્યા મુજબ એ ચંદ્રહાસ છે એ અડગ મનોબળ ધરાવે છે, સત્યનિષ્ઠા અને ક્ષત્રિય શૌર્યનું એ પ્રતીક છે. કાવ્યમાં ચંદ્રહાસના જીવનમાં બાળપણથી જ અનેક સંજોગો વિરોધી બને છે. તેને અન્યાય અને કાવતરાનો સામનો કરવો પડે છે, છતાં તે હતાશ થતો નથી. તેના સ્વભાવમાં એ ધીરજ, ક્ષમા અને આત્મવિશ્વાસ એ જોવા મળે છે. પાઠ્ય પુસ્તકની અંદર આપણને દર્શાવ્યા પ્રમાણે તે પોતાની પ્રતિભા અને પરાક્રમથી મુશ્કેલીઓ પર એ ચંદ્રહાસ વિજય પણ મેળવે છે. તેની તલવાર એ ચંદ્રહાસ પણ તેના શૌર્ય અને તેજસ્વીતાનું એ પ્રતીક છે. ચંદ્રહાસનું જે આ પાત્ર છે એ આપણને શીખવે છે કે જીવનમાં દુઃખ અને અવરોધો આવતા હોવા છતાં આપણે સત્યનો માર્ગ છોડવો નહીં. સંઘર્ષ અને સકારાત્મક દ્રષ્ટિકોણ દ્વારા જ જીવનમાં ઉન્નતિ આપણે કરી શકીએ છીએ અથવા ઉન્નતિ સાધી શકાય છે. એ વાત તેમણે અહીં આગળ આપણી સામે તેમને રજૂ કરેલી આપણને જોવા મળે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ કે પહેલા છપ્પા દ્વારા અખો શું કહેવા માંગે છે? ઓકે, તો આપણે જવાબ લખી શકીએ. પહેલા છપ્પા દ્વારા અખો એમ કહેવા માંગે છે કે અનુભવ જ્ઞાન જ જીવનની અનેક વિતંબરામાંથી બહાર નીકળવાનો એ સાચો રાહ બતાવે છે. અનેક વિતંબરામાંથી બહાર નીકળવાનો માર્ગ, સાચો માર્ગ કોણ બતાવે છે? અનુભવ રૂપી જે જ્ઞાન છે એ જ સાચો માર્ગ બતાવે છે. અખો ઉંદર અને પંખીના ઉદાહરણ દ્વારા આ હકીકત એ સ્પષ્ટ કરે છે. જો નગરમાં આગ લાગે તો પંખીને તેનો કોઈ જ એ ભય લાગતો નથી, કેમ કે આગથી બચવાતો એ ઉડી શકે છે અને પોતાની જાતને એ બચાવી પણ શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય
એટલે એ ડરના માર્યા શોર મચાવે છે. આમ જ્ઞાનીજનો ઉંદર જેવા છે. આમ જ્ઞાનીજનો અજ્ઞાનીજનો છે એ કેવા છે? અજ્ઞાની લોકો એ ઉંદર જેવા છે. તેમની પાસે અનુભવ જ્ઞાન નથી. અજ્ઞાની લોકો કેવા છે? બરાબર, એ ઉંદર જેવા છે જેમની પાસે અનુભવ જ્ઞાન નથી, એટલે તેઓ સંસારની વિતંબડાઓથી ડરી જાય છે. જ્યારે જ્ઞાનીજનો સંસારની વિતંબડાઓથી ડરતા નથી અને પોતાના અનુભવથી તેઓ ઉકેલ લાવી શકે છે. આમ અનુભવ જ એ સંસારની વિતંબડાઓથી ઉકેલવાનો એકમાત્ર એ ઉપાય આપણા માટે રહેલો પણ જોવા મળે છે. આ રીતે સરસ મજાનો આપણે જવાબ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી શકીએ છીએ. ચાલો આપણે આગળ જોઈએ 4 નંબરનો પ્રશ્ન. ચક્રવાક ચક્રવાકીના જીવન પર રહેલો જે નિયતિનો જે પ્રભાવ છે એ નિયતિના પ્રભાવને વર્ણવવાનો છે. તો આપણે જોઈએ તો ભાઈ ચક્રવાક મિથુન ખંડ કાવ્યમાં ચક્રવાક એ ચક્રવાકીના જીવન ઉપર નિયતિના અસરકારક પ્રભાવની વાત એ રજૂ છે. દિવસ દરમિયાન સૂર્યના એ પ્રકાશમાં બંને પ્રણય સુખનો આનંદ તો માણે છે, પરંતુ નિયતિવશ એ જો સૂર્યાસ્ત થતા જ બંને એ વિખુટા પડે છે. આ યુગલ વિયોગથી ઝૂરતું રહે છે. સૂર્યના પ્રકાશની છેલ્લી ક્ષણ સુધી બંને પ્રણય સુખમાં મગ્ન રહે છે. તેમને પ્રણયની તૃપ્તિ થતી જ નથી. સંધ્યા થતા જ બંને એકબીજાના વિરહમાં એ તરવડે છે. વિરાગ્નિમાં એ બળતી ચક્રવાકી પોતાના ચક્રવાકને કહે છે કે આપણે કોઈક એવા સ્થળે ચાલ્યા જઈએ કે જ્યાં સૂર્ય હંમેશા એ આપણી સાથે જ હોય. તેની અકરામણનો ઉત્તર આપતા ચક્રવાક તેને સમજાવે છે કે જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ લાંબી જ હોય. માટે આ પ્રણય સુખની આશા રાખવાનો કોઈ જ અર્થ અહીં આગળ નથી. દિવસ અને રાતનું નિર્માણ એ નિયતિનો એટલે કે વર્ણલખ્યો એ ક્રમ છે. તેને મિટાવી શકાતો નથી. તેને આપણે ક્યારેય પણ મિટાવી શકવાના નથી. નિયતિના આ પ્રભાવ હેઠળ ચક્રવાક અને ચક્રવાકીને જીવવું પડે છે. યુગલની આ નિયતિ રહે અને આ જ એ તેની વેદના પણ રહે છે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન છે સીમ અને ઘર એ આપણને જીવંત ચિત્ર જોતા હોઈએ તેવું સોનેટ છે. આ વિધાનની સાર્થકતા સિદ્ધ કરવાની છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે સીમ અને ઘર એ સોનેટમાં કવિએ ગ્રામ્ય જીવનની સુંદરતા અને શાંતિનું સુંદર વર્ણન પર આપણી સામે તેમણે રજૂ કરેલું જોવા મળે છે. સોનેટમાં કવિ સીમમાં ચરતી ગાયો, વડની નીચે બેસીને એ વાગોળતી અને એ ઝોકા ખાતી ગાયો અને સીમમાં ચારેય બાજુ એ ફેલાયેલી અસીમ શાંતિ જોતા કવિને લાગે છે કે જાણે ગાયોની એ નસમાં જાણે કે એ સીમ ધસી રહી છે. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય ગુજરાતી જેનો વિભાગ એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં ફરી પાછા આપણે મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા વિભાગ સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું આપ સર્વની રજા લઉં છું. ત્યાં સુધી આપ સર્વ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ની સંપૂર્ણ તૈયારી કરી લેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.